સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના હું મિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 8/8/2026 શનિવાર, અષાઢ વદ દસમ તિથિ છે. આજે શ્રીનાથજીનો હંડી ઉત્સવ ઉજવવામાં આવે છે નાથદ્વારમાં શ્રીનાથજીમાં. આજે સંત એકનાથની પુણ્યતિથિ પણ છે. આજે નિત્યાનંદજીની પણ પુણ્યતિથિ છે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે, તિથિ ગણાય છે દસમ. આ દસમ તિથિ આજે બપોરે 2:02 આજે બપોરે 2 વાગે પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એને એકાદશી ગણાશે. એકાદશીનો વ્રત ઉપવાસ વગેરે બધું આવતીકાલે કરવાનું રહેશે. આ એકાદશી આવતીકાલે સવારે 11:06 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર છે રોહિણી. રોહિણી નક્ષત્ર આજે સાંજે 4:52 પૂર્ણ થઈ જાય છે. સાંજે 4:52 પછી જે બાળકનો જન્મ થશે એનું મૃગશીર્ષ નક્ષત્ર ગણાશે. આ મૃગશીર્ષ નક્ષત્ર 9 તારીખે બપોરે 2:44 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુવ. ધ્રુવ યોગ આજે સવારે 9:03 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્યાઘ્રત યોગ ગણાશે. આ વ્યાઘ્રત યોગ આવતીકાલે સવારે 5:39 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું ગ્રહણ ગણાય છે વિષ્ટિ. વિષ્ટિકરણ આજે બપોરે 2 વાગે પૂર્ણ થઈ જશે. આ વિષ્ટિકરણ ઘણું અશુભ માનવામાં આવે છે. તમે જન્મ હોય ચોક્કસ પૂજા વિધિ કરી લેજો. બપોરે 2 વાગ્યા પછી આજે જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાશે. બહુકરણ આવતીકાલે સવારે 35 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ. વૃષભ રાશિ નક્ષત્ર છે બહુ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. મિત્ર, વૃષભ રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ વૃષભ ગણાશે. આ વૃષભ રાશિ 9 તારીખે મળસ્કે 3:50 પૂર્ણ થાય છે. ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે. આ રાશિથી વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે. ચોક્કસપણે પૂજા વિધિ કરેલો જીવન સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાંથી આજનો શુકન કરેલો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. સવારમાં શુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્ર ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ જાન લઈને જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે. આજે કોઈને ડિલિવરી હોય, ઓપરેશન હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા તો દરેક કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય. પરંતુ આજે સવાર મોટી આપણે જોગેશ ટચરૂમમાં જઈ પ્લે લિસ્ટમાં જઈ આજે શનિવારનું શુકન કરીને જજો. સારી રીતે સફળતા મળી શકે છે. એમ તો આજે શનિવાર છે, ઘરેથી નીકળો છું તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરી નીકળો. ભગવાનને દેવસ્થાનમાં પગે લાગી લો, ભગવાનને પ્રાર્થના કરવાની મારા દરેક કાર્ય મારી સાથે રહે છે. એટલી પ્રાર્થના કરી નીકળો, સારી સફળતા મળશે. આજે શનિવાર છે, હનુમાનજીની ઉપાસના આરાધના કરવા માટે તો શ્રેષ્ઠ દિવસ, પણ શનિદેવની ઉપાસના માટે પણ શ્રેષ્ઠ દિવસ. આજે ભિક્ષુકોને ભોજન કરાવવાનું બહુ મહત્વ હોય છે. શનિવારને રોહિણી નક્ષત્ર છે. રોહિણી નક્ષત્ર પૂરું થાય તે પહેલા ભિક્ષુકને ભોજન કરાય તો શનિદેવની પૂજા કરેલો ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે. આજના દિવસે કોઈ પણ કાર્યક્રમ માંગો છો તેના માટે ચોક્કસ સમય છે, જોઈ લઈએ. સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે મળશે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજનો દિવસ બિલકુલ સામાન્ય છે. કોઈ મોટા કાર્ય ન કરશો, કોઈ મોટી ખરીદી પણ ન કરશો, નવા કાર્યનો આરંભ કરશો, નવું વસ્તુનું વેચાણ કરશો. આજના દિવસે કોઈ કાર્ય કરવા માટે બહુ સારામાં સારો દિવસ નહીં ગણાય, મધ્યમ દિવસ ગણાશે. માટે ધ્યાન રાખીને કાર્ય કરજો. એમાં આજે સાંજે 4:52 સુધીનો સમય થોડોક મધ્યમ છે, એમાં તમે કામ કરી શકો છો. આજે તમારી કોઈ પણ વસ્તુ 4 થી 52 સુધીમાં ખોવાઈ જાય સાંજે તો 7 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો સફળતા મળી શકે છે. આજુબાજુમાંથી બધી જગ્યા તરફથી તમને મદદ મળી રહેશે.
આજે આરંભ કરેલા કાર્યમાં સારી સફળતા મળી શકે એમ છે, પરંતુ મધ્યમ દિવસ છે એટલે બહુ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. સામાન્ય દિવસ ગણી શકાય. એટલે લાંબા સમયના સુખની પ્રાપ્તિ માટે કોઈ કાર્ય ન કરશો. આજે સાંજે 4:52 થી આવતીકાલે બપોરે 12 ને બપોરે 2:44 સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાય હોય તો 30 મળે, બાકી શક્યતા પછી છે. આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લીધું. અદ્યતને માસનમ માસોત્તમ પરમ પવિત્ર શ્રાવણ માસે શુભે શુક્લ પક્ષે દશમ્યામ અંતર્ગત એકાદશીયામ મંદવાસન વૃત્તાયામ. દરેક જણા ભગવાનનું નામ લખીને મોકલી દો. જે પૂજા કરો છો તો એમને હું પ્રાર્થના કરીશ કે તમારું જલ્દી કાર્ય છે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય
કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.